પંચમહાલના ગોધરામાં પાણીની લાઇનમાં લીકેજ સામે આવ્યો છે। પાણીની લાઇનમાં લીકેજથી ફુવારા ઉડતા જોવા મળી રહ્યા છે। નવી લાઇનમાં ટેસ્ટિંગ કરતા સમયે આ લીકેજ થયું। પાલિકાની ટીમે ઘટના સ્થળે તપાસ હાથ ધરી છે। તપાસ કરી કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની ખાતરી પણ આપવામાં આવી છે। સાહેબ, નગરપાલિકાનું મેઇન લાઇન ટેસ્ટિંગ ચાલતું હતું તો એના અંદરથી અહીંયા બાજુ તમારે પાણી લીકેજ થયું છે। અમે નીચે જાણ કરી હસમુખભાઈને, તો હસમુખભાઈને એના જે સાથીદાર છે બે જણા સ્થળ પરથી ગાયબ થઈ ગયા। અમે વોટર ટેન્ક પર ગયા તો એ બાજુ લોક હતું। કોઈ નગરપાલિકાએ કે હસમુખભાઈએ કોઈને જાણ કરી નથી। અમે નગરપાલિકા પર ગયા તો નગરપાલિકા પર કોઈ અમને જવાબ મળ્યો નહીં। દુકાન આવ્યા તો આશરે ત્રીજા માળ સુધી પાણીનો ફોર્સ ઉછળ્યો છે ને આ દુકાનની અંદર પાણી ભરાયું છે। મારી માંગ એટલી છે કે જે મારું નુકસાન થયું છે એ નગરપાલિકા નહીં તો કોન્ટ્રાક્ટર બેમાંથી એક જણા મને આને ભરપાઈ કરી આપે અને આ પાણી તમે મારી દુકાનની હાલત જોઈ શકો છો કે શું છે।